નારાયણ હરે તારીખ આજે 25 એપ્રિલ 2026 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે મીમાંસકોનો જે મત જે છે તે જોયો, પછી રામાનુજાચાર્યએ ઉત્તર પક્ષ જે મૂક્યો એમાં એમણે કહ્યું કે ભાઈ વેદ વાક્ય જે છે તે એમ કહી કે ફક્ત ને ફક્ત એમ કહી કે ક્રિયા ઉપર એટલે કાર્ય પરત્વે નથી, પરંતુ એમ કહી કે ઉપાસના પુરુષોત્તમ નારાયણની ઉપાસના પરત્વે છે. એટલે વેદ વાક્યો જે છે તે એમ કહે કે સિદ્ધ વાક્યો છે, અને એ સિદ્ધ વાક્યોમાં ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાની એનો જ બોધ કરેલો છે. આગળ વેદ કાર્યવિધિના અર્થમાં છે એમ માનીએ તો પણ બ્રહ્મ વિચાર તો કરવો જ જોઈએ. તમે કાર્યવિધિ કરો એક વખત ચાલો એવું માનો તો પણ એમાં બ્રહ્મ વિચાર તો જોઈએ જ, ભગવાન સંબંધી વિચાર. કેમ કે આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્યો નિદિધ્યાસિતવ્ય સોઅન્વેષ્ટવ્ય સવિજિજ્ઞાસિતવ્ય વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત દહરો અસ્મિન્નત્તર આકાશસ્ત સ્મિન્ય દંતસ્ત તન્ન દન્વેષ્ટયમ તદ્વાવ વિજિજ્ઞાસ્તિવ્યમ તત્રાપી હરમ ગગનમ વિશોકસ્તસ્મિન્ય દંતસ્તદુ ઉપાસિતવ્યમ. ઉપનિષદ એટલે આત્માનું દર્શન કરવું, શ્રવણ કરવું, મનન કરવું, નિધિધ્યાસન કરવું. મારા જે વચનામૃતમાં જે કહ્યું તે કે ભાઈ આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તેને પણ એક વખત સાંભળે, એનું શ્રવણ કરે, પછી એનું શું કરે, મનન અને નિધિધ્યાસ કરે તો એનો શું થાય, સાક્ષાત્કાર થાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં બહુ આસાનીથી કહી દીધું જ ને, આ ઉપનિષદ વાક્ય છે. આત્માનું દર્શન કરવું, શ્રવણ કરવું, મનન કરવું અને નિધિધ્યાસન કરવું. એને શોધવો, એને જાણવો એટલે એને શોધવાનો છે ભાઈ આત્મા કેવો છે, કાં છે. જાણવો એટલે એને જાણવાનો છે. એને જાણીને પ્રજ્ઞા એટલે જ્ઞાન દ્રષ્ટિ કરવી, એને જાણીને જ્ઞાન દ્રષ્ટિ રાખવાની છે. એના અંતરમાં જે એના અંતરમાં જે નાનું સરખું આકાશ છે એની અંદર જે રહેલું છે તે શોધવું, જાણવું. નાનું સરખું આકાશ એટલે ચિદાકાશ. આત્માની અંદર રહેલો જે ચિદાકાશ જે છે એની અંદર કોણ રહેલા છે, ભગવાન, એને શોધવાના છે. એમાં જે નાનું સરખું આકાશ છે જે શોકની પાર છે એની અંદર જે રહેલું છે એની ઉપાસના કરવી. શોકની પાર છે એટલે એ ચિદાકાશ છે, એની અંદર કોણ રહેલું છે, ભગવાન રહેલા છે. એટલે એ કેવા છે, ઉપાસના કરવી એની. એટલે એની અંદર જે ભગવાન રહે એની ઉપાસના કરવાની છે. ઇત્યાદિ વાક્યોથી જણાતું છે ઉપાસના વિષયક કાર્ય એટલે કર્તવ્ય કરનારને બ્રહ્મ વિદાપ્નોતિ પરમ એટલે બ્રહ્મને જાણનાર પરબ્રહ્મને પામે છે. એટલે જે ભગવાનને જાણે છે તે ભગવાનને પામે છે. એક આ જે આત્માને જાણે છે એટલે અંદર આત્મા રહ્યો છે તે તો એની અંદર રહેલા પરમાત્માને પણ પછી પામે છે. ઇત્યાદિ વચનોથી શ્રુતિ બ્રહ્મ પ્રાપ્તિ ફલ રૂપે બતાવે છે. એટલે બ્રહ્મનું સ્વરૂપ અને એના ગુણો કાર્ય એટલે કર્તવ્ય વિધિ માટે ઉપયોગી તરીકે સિદ્ધ છે. એટલે શું છે ભાઈ, બ્રહ્મનું સ્વરૂપ જે જાણવાનું છે, પછી એના ગુણ જે છે તે કાર્ય કર્તવ્ય વિધિ માટે ઉપયોગી છે, સિદ્ધ છે. જેમ કે દુઃખ રહિત અમુક સુખરૂપ સ્વર્ગ તે અમુક કાર્યવિધિનું ફળ હોય એ કાર્યમાં ઉપયોગી થાય છે. દેશ એવું પણ પાઠાંતર છે, એનો અર્થ અમુક સ્થાનરૂપ. ચાલો કંઈ નહીં, આપણે કંઈ એ જ રીતે રાત્રિ સત્રની પ્રતિષ્ઠાનું એટલે 13 થી 100 દિવસ અગર તેથી વધારે કેટલાક વર્ષો પર્યંત ચાલતો યજ્ઞ તે સત્ર કહેવાય છે. એટલે કેટલાક વર્ષો પર્યંત ચાલતો યજ્ઞ એને સત્ર યજ્ઞ કહેવાય. સત્ર એમ રાત્રિ સત્રનો વિધિ કરીને એ સત્ર કરનાર અમુક પ્રતિષ્ઠા એટલે લોકને પામે છે એમ ફળ દર્શાવનારો અર્થવાદ છે. તે જ પ્રમાણે શ્રુતિ બ્રહ્મને જાણવાનો વિધિ એટલે આજ્ઞા કરીને એ બ્રહ્મ જ્ઞાનનું ફળ એટલે અનંત સ્થિર ફળ બતાવે છે. એટલે ભાઈ આ રાત્રિવાળો રાત્રિ સત્ર યજ્ઞ કરે તો સ્વર્ગલોકમાં જાય. તેમ એમ કે બ્રહ્મને જાણીને બ્રહ્મની ઉપાસના કરે તો સ્થિર અને અનંત એવા ભગવાનના પદને પામે એટલે ભગવાનના ધામમાં જાય. અને બ્રાહ્મણને ધમકાવનારને 100 મોહનના દંડનું પ્રતિપાદન છે. ધમકાવનાર અગર સાયાણાચાર્ય અર્થ કરે છે તેમ બ્રાહ્મણને મારવા જનાર, બ્રાહ્મણ સામે હાથ ઉપાડનાર તેમ કરવાનો નિષેધ કર્યો છે. અને પછી નિષેધનું ફળ દંડ દર્શાવ્યું છે. તે જ પ્રમાણે અત્રે બ્રહ્મજ્ઞાનના વિધિનું સમજવું. એટલે કહેવાનો મતલબ શું છે, બ્રાહ્મણને મારવો
નહીં જવું. બ્રાહ્મણ સામે હાથ પણ ઉપાડવો નહીં, એનો નિષેધ કરેલો છે. નહીં તો એમ કે શું છે, એને દંડનું પ્રતિપાદન કરેલું છે. બરાબર, એ પ્રમાણે એમ કે નિષેધનું ફળ એટલે દંડ દર્શાવ્યું છે. તે જ પ્રમાણે અત્યારે બ્રહ્મજ્ઞાનના વિધિનું સમજવું. એટલે બ્રહ્મજ્ઞાનનો વિધિ કેવો છે ભાઈ? એ બ્રહ્મને જાણીને એની ઉપાસના કરવાની, એનો વિધિ જાણીને એની ઉપાસના કરવાથી એ બ્રહ્મની પ્રાપ્તિ થાય, એટલે સ્થિર પદને પામે. ગાય લાવ ઇત્યાદિ વાક્યોમાં પણ કાર્યાર્થમાં શબ્દબોધ નથી, કારણ કે તમે માનેલા કાર્યનું નિરૂપણ જ થઈ શકવું મુશ્કેલ છે. કૃતિ એટલે આંતર પ્રયત્ન થાય ત્યારે થનારું, અને કૃતિનું ઉદ્દેશ્ય લક્ષ્ય એ તમારું કાર્ય છે. કૃતિનું ઉદ્દેશ્ય એટલે કૃતિનું કર્મ. કૃતિનું કર્મ એટલે જેને કૃતિ વડે પ્રાપ્ત કરવાની સૌથી વધારે ઈચ્છા છે તે. સૌથી વધારે ઈચ્છા એ છે સુખ વા વર્તમાન દુઃખની નિવૃત્તિ. ઈષ્ટ સુખ માંગનાર પુરુષને જ્યારે સમજાય છે કે પોતાના પ્રયત્ન વિના એ સુખ સિદ્ધ થવાનું મળવાનું નથી, ત્યારે પ્રયત્નની ઈચ્છા વડે પુરુષ પ્રવૃત્તિ કરે છે. માટે જે ઈચ્છાનો વિષય છે એ કૃતિ વડે સિદ્ધ કરી મેળવી શકાય એવો હોવો જોઈએ. તે વિના કૃતિ થકી સાધ્ય હોય વિના કશું પણ કૃતિનું ઉદ્દેશ્ય લક્ષ્ય જોવામાં આવતું નથી. ઈચ્છાનો વિષય પ્રેરક થાય છે, એનો અર્થ કે ત્યારે જ્યારે પ્રયત્ન એટલે કૃતિ વડે એ વિષય સિદ્ધ કરી શકાય એવો હોય છે. કારણ કે એમ પ્રયત્ન સાધ્ય હોય છે તો જ પ્રવૃત્તિ થાય છે. કૃતિ એટલે જે કામ તમે કરો તે. હવે તમે કોઈ પણ કામ કરો તેમાં તમારું છેલ્લે લક્ષ્ય શું હોય? તો સુખ મેળવવું કાં દુઃખની નિવૃત્તિ કરવી. શું? કાં સુખ મેળવવું કાં દુઃખની નિવૃત્તિ કરવી. એ જ તમે, એના માટે જ તમે કોઈ પણ કાર્ય કરતા હો. એટલા માટે અહીંયા એમ કહ્યું કે ભાઈ તમે જે કોઈ કર્મ કરો છો તે કેમ કરો છો? તો એમાં તમારી પ્રબળ ઈચ્છા જે છે તે જવાબદાર છે. તો ઈચ્છા પણ કેમ જવાબદાર છે? કારણ કે ઈચ્છા પાછળ તમારું લક્ષ્ય શું છે? કાં સુખ મેળવવું છે કાં દુઃખને દૂર કરવું. એટલે તમે કોઈ પણ કાર્ય કરો છો. બાકી એના સિવાય કોઈ માણસ કોઈ કાર્ય કરતો નથી. સાચી જ વાત છે ને? હા, પછી ઘણા લોકોને એવો કામનો કીડો હોય, દે આર વર્કોહોલિક, કે ભાઈ કામ તો કર્યા જ કરવાનું. કંઈ ખબર નહીં હવે કેમ એવો હોય એ લોકો. કારણ કે એ લોકોને શાંતિ નહીં ગમતી હોય, એટલે કંઈ ને કંઈ કામ મંતર જ કરતા હોય. સમજો. હવે બીજા લોકો એટલે કામ કરતા હોય કે ભાઈ એ કામ પૂરું થાય તો એ સુખેથી બેસે, એટલે ચેનથી બેસવા માટે એ કામ કરતો હોય કે જલ્દી કામ પૂરું થાય. ત્યારે અમુક લોકો એવા હોય કે એને કામમાં જ સુખ મનાતું હોય, એને વગર કામે એ બીજાને પેલા ભૂત જેવો હોય, બીજાને બાચકા ભરવા જાય. ચાલો, કૃતિનું ઉદ્દેશ્ય એટલે કે પુરુષ કર્તાને અનુકૂળ હોવું. બરાબર, ચાલો હવે આ લાગુ અનુભવવું કૃતિના ઉદ્દેશ્યનું આ બીજું લક્ષણ. એટલે આ એનું લક્ષણ છે. કૃતિ એટલે જે કરવાનું એનું કામ, એટલે શું છે? એનું પુરુષ કર્તાને અનુકૂળ હોવું. આમ પણ કૃતિના ઉદ્દેશ્યનું લક્ષણ ન બાંધવું, કેમ કે સુખ જ પુરુષને અનુકૂળ હોય છે. બરાબર, અને સુખ તો ઈચ્છાનો વિષય છે, કૃતિનું ઉદ્દેશ્ય નથી. કોઈ પણ કામ કરવાનું ઉદ્દેશ્ય જે છે તે શું છે? તો ભાઈ એમાં સુખ તો ઈચ્છાનો વિષય છે, કૃતિનું ઉદ્દેશ્ય નથી. કામ કરવાથી તમને સુખ નહીં મળતું. તમને પેલી ઈચ્છા છે ને કંઈ સુખ મેળવવાની, એટલે તમે કામ કરો છો. બધું છે મારા જેવું જ, મને ગમે એવું જ આવે બધું. બરાબર, હવે મારો કોઈ વાંક નથી આમાં. તમે પાછા એમ કહો કે આને ગમે એવું આવે છે એટલે બરાબર. એટલે મને તમે કંઈ મારી આવે જોતા નહીં. બરાબર, એટલે હું આ વર્ષોથી હું કહું છું કે કોઈ પણ માણસ હોય ને, સ્માર્ટ કે બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને, સમજો, એ કોઈ દિવસ સુખની ઈચ્છા વગર કામ કરવા જાય નહીં. હવે એને એ સુખની ઈચ્છા જ કામ સુધી પ્રેરે છે. બરાબર, હવે ઘણા લોકો મારા મિત્ર પણ એવા છે, ખાલી કામ કર્યા કરે એ લોકો. પછી એ લોકો મને આળસું કહે. પછી થાકીને હારીને કંટાળીને આવે તો હું બેઠેલો. હવે અમે લોકો ક્રિકેટ રમવા પાલિયાના ગ્રાઉન્ડ પર જતા હતા ને, પહેલાં તો બધા ફિલ્ડિંગ કરે, કોઈ આમ જાય તેમ જાય. હું ને ગોપાલ લોંગ પર ઊભા રહીએ, 2-5 મિનિટ ઊભા રહીએ, પછી લોંગ પર ઊભા રહીને શરબત પીયા કરીએ. તો પેલો બોલ આવે, પેલો બોલ કરે એટલે પેલો શરબતનો ગ્લાસ મૂકીએ, ડળોલી અને આમ કરીને આપીએ. પછી કેચ આવે તો 2-4 કેચ આમ જાય, 2-4 તેમ જાય. એ આપણે કંઈ ચિંતા નહીં એની. પછી પાછા આપણે શરબતની લારી પર ઊભા રહી જઈએ અને શરબત પીયા કરીએ. બધું લોકો ગાળ દે તો અમને કંઈ અસર જ નહીં થાય એની. બરાબર, કારણ કે શરબત પીવામાં જે આનંદ હોય તે પેલાની ગાળથી કંઈ એની અસર નહીં આવે. સમજ્યા તમે? એટલે એ શરબત પીવાનો આનંદ તો થોડો છોડાય. બરાબર, એટલે હું ને ગોપાલ હંમેશા લોંગ પર જ ઊભા રહીએ. પછી લોકોને ખબર પડી ગઈ એટલે એ લોકો પછી અમને લોકોને લોંગ પર નહીં ઊભા રાખે, કશે સાઈડ પર ઊભા રાખે. તમે લારીવાળાને સાઈડ પર બોલાવી દઈએ. બરાબર, એ કંઈક આ લોકો કંઈ સુધારવાના નથી. ચાલ ભાઈ, બરાબર. એટલે અમે લોકો પેલા 5ની નોટ બતાવીએ એટલે પેલો સાઈડ પર આવી જાય. 5 પૂરા નહીં થાય ત્યાં સુધી તો પેલો જવાનો જ નથી. હવે તે સમય પડો 5 રૂપિયા બહુ મોટી રકમ હોય. બરાબર, એટલે પેલો શરબત પીયા કરીએ બેઠા બેઠા. સમજો? એટલે કામ આપણે એટલે કરતા હતા કે સુખી થવા જઈએ, દુઃખી થવાની વાત જ નહીં કરવાની. બરાબર,
એટલે આ લોકો એ જ વાત કરે છે કે ભાઈ કૃતિનું ઉદ્દેશ્ય આ પ્રમાણે છે, દુઃખ નિવૃત્તિ પણ પુરુષાનુકૂળ છે એમ ન ધારવું, બરાબર, કેમ કે સુખ જ પુરુષાનુકૂળ છે. સમજો, જે સિદ્ધ વસ્તુરૂપ છે તે દુઃખ નિવૃત્તિને અનુકૂળ કે પ્રતિકૂળ બેમાંથી એક વિશેષણ લગાડી શકાતું નથી, કારણ કે દુઃખ નિવૃત્તિ પોતે અનુકૂળ નથી, દુઃખ પ્રતિકૂળ છે, દુઃખની નિવૃત્તિ એ પ્રતિકૂળની નિવૃત્તિ છે. હા, આપણે જે કહેવું તે જ વાત છે. આ પણ એકચ્યુઅલી વસ્તુ શું છે તે તમે સમજો. તમને જ્યારે દુઃખ હોય ને ત્યારે તમે શું છે કે એ દુઃખથી બહાર નીકળવા માટે પ્રયત્નશીલ હોવ છો. હવે તમારું દુઃખ દૂર થઈ જાય એટલે એકચ્યુઅલી તમને એવું લાગે કે હું બહુ કમ્ફર્ટેબલ છું, પણ તમે કમ્ફર્ટેબલ એકચ્યુઅલી નથી, પણ પેલા દુઃખની નિવૃત્તિ થઈ ગઈ એટલે તમારું મગજ જે છે ને એ એક જગ્યા પર રોકાયેલું હતું એની જગ્યા પર હવે એ શૂન્ય અવસ્થામાં આવી ગયું. હવે એ શૂન્ય અવસ્થામાં આવી ગયું એટલે એનો સ્ટ્રેસ ચાલ્યો ગયો, એટલે તમને પેલી દુઃખની નિવૃત્તિ પણ સુખ જેવો કે અનુકૂળ અવસ્થા જેવો આભાસ થાય છે. આઈડિયા આવે છે? બાકી દુઃખની નિવૃત્તિ એકચ્યુઅલી સુખ નથી. સમજો, આપણે ત્યાં શાસ્ત્રો શું કહે છે કે ફક્ત માયાથી મુકાઈ જવું એ મુક્તિ નથી. માયાથી મુકાઈ જવું એ તો તમે ફક્ત દુઃખની નિવૃત્તિ કરી, પણ પછી ભગવાનનું સુખ પ્રાપ્ત કરવું એ મુક્તિ કહી છે. લોજિક છે. સમજો, દાખલા તરીકે માયામાં આખી દુનિયા પીડાય છે, તો તમે એ માયાથી મુકાવવા માટે એટલે દુઃખથી મુકાવવા માટે તમે કહો કે ભાઈ આ માયાથી મુકાવવું છે, તો ભગવાન કહે જા તું માયાથી મુકાઈ ગયો. પણ માયાથી મુકાઈ ગયો એટલે તમે ફક્ત દુઃખથી મુકાયા છો, તમને હજુ સુખની પ્રાપ્તિ નહીં થઈ. તો સુખની પ્રાપ્તિ ક્યાંથી શરૂ થાય? માયા એટલે શું છે? અજ્ઞાન છે. તો માયાનું સુખ કેમાં રહ્યું છે? માયાનું સુખ જ્યાં હોય ત્યાં તમારા દેહને અનુરૂપ બધી વસ્તુ હોય, એટલે દેહનું સુખ જે છે અને દેહને જે જોઈએ છે તે બધું માયાનું સુખ છે. સમજો મારી વાત. હવે જ્યારે તમે એ માયાનું સુખ છોડશો ત્યારે તમને તમારા પોતાનું એટલે આત્માનું સુખ અને પરમાત્માનું સુખ આવશે. એટલે માયાથી તમે જે સુખ માંગો છો તે એકચ્યુઅલી માયાનું સુખ નથી, પણ તમારા દુઃખની નિવૃત્તિ છે જેને તમે સુખ માનો છો. હવે સમજ પડે છે કે નહીં પડતી? બાઉન્સર લાગી ગયો? લાગ્યો ને બાઉન્સર? સમજી ગયા? કેમ? શાસ્ત્ર શું કહે છે કે શરીરથી તમે કોઈ પણ વિષય ભોગ કે સુખ ભોગવો છો એ તો બધું ક્ષણિક છે. એટલે એકચ્યુઅલી એ આત્મા અંદર તમારા શરીરમાં જે રહ્યો છે અને એ આત્માને તમે એટલે પોતે આપણે આત્મા એવું માને છે કે મને આ સુખ હું ભોગવી રહ્યો છું એમ કરીને એ ભોગતા તરીકે શરીર દ્વારા કે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જે સુખ મળે એમાં એ પોતે પોતાને ભોગતા માની બેસે છે. કેમ? એ જ્ઞાતા છે, એટલે એનામાં એ જ્ઞાન રહેલું છે જેને કરીને એ બહારના સુખ ભોગવવા માટે પ્રયત્નશીલ થાય છે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા, અને ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા એ સુખ ભોગવે છે. કોણ ભોગવે? આત્મા જ છે. પણ એકચ્યુઅલી એ આત્મા પોતાના સુખને ભોગવતો નથી ને પરમાત્માના સુખને ભોગવતો નથી. એટલે એ અજ્ઞાને કરીને વિષયોનું સુખ ભોગવીને ત્યાં એને કરતા કે ભોગતા માને છે. એટલે શાસ્ત્ર બહારની ક્રિયા કરે એટલે ભગવાને એના માટે પછી યમ યાતના કે પછી બીજું 84 લાખની યોનિક આ બધું દુઃખ રાખ્યું. કારણ કે તું આત્મા હોવા છતાં તું શરીર ભેગો ભળીને શરીરના સુખમાં ભળીને શરીરના સુખને પોતાનું સુખ સમજો, એટલે આ તકલીફ છે. એટલે એ અજ્ઞાને કરીને માનેલું સુખ છે, માયાનું સુખ. બાકી એમાં સુખ નથી, ક્ષણિક સુખ છે. એના કરતાં આત્માનું સુખ અને પરમાત્માનું સુખ જે છે તે બહુ અનંત છે. હવે ખબર પડે જ તમને? એટલે શરીર સુખને છોડવું એ દુઃખની નિવૃત્તિ છે. સમજો, અને આત્મા પરમાત્મા સંબંધી સુખ મેળવવું એ સુખ મળવું છે. જો અક્ષરધામમાં જાય છે જીવને પોતાના સ્વરૂપનું સત્યકામ સત્ય સંકલ્પ એમ કરીને હસ્તગુણ જે છે તે પ્રાપ્ત થાય છે, એટલે એને પોતાના સ્વરૂપનું સુખ આવ્યું. અને સૌથી મોટું સામે ભગવાનનું સુખ છે, અને ત્યાં નિત્ય વિભૂતિ જે ધામમાં ગયો એનું સુખ પણ છે. એટલે ત્રણ સુખ એને એક સાથે ત્યાં આવે છે. હવે એ ત્રણ સુખ મેળવવા માટે એણે સૌથી પહેલાં શું કર્યું કે આ દેહનો ત્યાગ કરવો પડે. ભગવાન કહે કે આ દેહ કરીને તને એ ત્રણ સુખ નહીં મળે ત્યાં. એટલે વિરજા નદીમાં એના સ્થૂળ દેહ તો અહીંયા બળી જ જાય, પણ સૂક્ષ્મ દેહ પણ થોડું ઘણું બચેલું હોય તે વિરજા નદીમાં કાઢી નાખે. એટલે સ્થૂળ ને સૂક્ષ્મ દેહ જાય અને કારણસરી તો ગયું હોવું જ જોઈએ, બટ નેચરલ. ત્યારે જ એને પેલું ઉપરનું સુખ આવે પોતાના સ્વરૂપનું. બરાબર? બહુ ખતરનાક લોજિક છે બધા. મેં તમને શું કહ્યું? તમે રોજ અહીંયા આવતા રહેશો તો કંઈ ને કંઈ મેળવશો. ગુલ્લી મારો તો કંઈ ખબર નહીં, બાકી અહીંયા આવતા રહેવું તો તમને કંઈ ને કંઈ તો પ્રાપ્ત થાય જ, ગેરંટેડ. સમજો, આ પ્રમાણે આ માનવાનું છે. એટલે આપણે લોકો અહીંયા અટવાઈએ કેમ છે? કારણ કે આપણે આત્મા પોતે છીએ, બધા જ આત્મા છે, પણ આપણે એ આત્મા દ્વારા શરીરનું સુખ માંગીએ છીએ. આપણે અજ્ઞાનમાં સુખ માનેલું છે. સમજો, હવે એ અજ્ઞાનમાં સુખ એટલે શરીર એમાં વચ્ચે આવે છે, ઇન્દ્રિયો અંતઃકરણ વચ્ચે આવે છે.
જેને કરીને આપણે આત્માનું સુખ નહીં મેળવી શકતા, પરમાત્માનું સુખ નહીં મેળવતા, અને ઇન્દ્રિયો અંતઃકરણ ભેગા થઈને તદાત્મપણું ઇન્દ્રિય અંતઃકરણ જોડે આપણું થઈ ગયું છે. હવે જ્ઞાન તો આત્માનું ઇન્દ્રિય અંતઃકરણમાં પણ રહેલું છે, અને ઇન્દ્રિય અંતઃકરણને વર્ષોથી કોનો શોખ છે? એના દ્વારા માયાનો સંગ કરે છે, કારણ કે આત્માએ એનું સુખ ભોગવું છે. એટલે આત્માને માયાના સુખનો અનુભવ થયો છે. એ હજુ અંદર એની અંદર કારણ શરીર રૂપે લીસોટા રહેલા છે. એટલે મોર એન્ડ મોર વધારે ને વધારે એ કારણ શરીરમાં જે રહેલું છે એનો પાછો પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, કા પછી એ સામે આવે એને ભોગવવાની ઈચ્છા થાય. એમ કરીને એ શરીર સુખની બહાર નીકળતો નથી. સમજો? એટલે જ્યાં સુધી એ શરીર સુખની બહાર નહીં નીકળે ત્યાં સુધી એના શરીર દુઃખની નિવૃત્તિ નહીં થતી, અને પોતાના સુખને ભોગવે ત્યારે જ એના સુખની શરૂઆત થઈ છે. અને ભાઈ પરમાત્માનું સુખ એ સૌથી મોટું સુખ છે. પરમાત્મા કહે કે મારું સુખ મેળવવું હોય તો ભગવાનદાસ પાસે જવું હોય તો ભગવાનદાસના ઘરે તો પહોંચવું પડે ને. તો ભગવાનદાસનું ઘર કયું? અક્ષરધામ. હવે સમજ પડી ગઈ? આ લોજિક છે. બરાબર? ચાલો, એટલે આ પ્રમાણે ન ધરવું. કેમ કે સુખ જ પુરુષ અનુકૂળ છે અને એને પ્રતિકૂળ દુઃખ છે, એમ સુખ દુઃખના સ્વરૂપનો ભેદ છે. એટલે શું કહ્યું? એટલે દુઃખ પ્રતિકૂળ છે માટે એની નિવૃત્તિ ઈચ્છાય છે, નહીં કે એ દુઃખ નિવૃત્તિ પોતે અનુકૂળ છે. દુઃખ પ્રતિકૂળ છે એટલે તમે એની એ ઈચ્છા રાખો કે આની નિવૃત્તિ થઈ જાય તો સારું. એ અનુકૂળ નથી પણ એ પ્રતિકૂળ છે. એટલે તમે પ્રતિકૂળતાથી બચવા માટે એ કામ કરો છો. શું? કે ભાઈ દુઃખ ચાલ્યું જાય તો સારું. એટલે માણસ દુઃખની પરિસ્થિતિમાં હલી જાય એનું કારણ એ છે કે એ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા નહીં માંગતો. અને જે માણસ જેટલો એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવી જાય કે બચી જાય એટલો મજબૂત બને, એ કેરેક્ટર બહુ સ્ટ્રોંગ બને. એમ જેમ બને તેમ વધારે. સમજો? વિજ્ઞાન શું કહે છે કે પ્રકૃતિમાં જે વ્યક્તિ કે જે વસ્તુઓ, પ્રકૃતિના જે કોઈ સંઘર્ષો જે છે દરેક પ્રકારના, ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, એ બધા સહન કર્યા, એ જ જાતિ કે એ જ પ્રજાતિનું અસ્તિત્વ આ પૃથ્વી પર રહ્યું છે. જે જાતિ પ્રજાતિ એને સહન નહીં કરી શકી એ બધી સમાપ્ત થઈ ગઈ, લુપ્ત થઈ ગઈ. આઈડિયા આવે છે? એટલે પ્રકૃતિનો નિયમ શું છે? જે સ્ટ્રોંગ છે, જે મજબૂત છે, જે દરેક અવસ્થામાં જીવી શકે છે, કાં પોતાની જાતને બચાવી શકે છે, એ જ પ્રકૃતિમાં અસ્તિત્વ એનું ટકાવી શકે છે. સમજો? જે નથી ટકાવી શકતા એ પ્રકૃતિની સામે એનું અસ્તિત્વ નહીં ટકાવી શકતા, એટલે પછી એ લુપ્ત થઈ જાય છે. બરાબર? ચાલો, દુઃખ નિવૃત્તિ તો અમુક સ્વરૂપ સ્થિતિ છે જેમાં અનુકૂળ કે પ્રતિકૂળ જેવું કંઈ હોતું નથી. સ્વરૂપ સ્થિતિ છે, એમાં કંઈ અનુકૂળ પ્રતિકૂળ જેવું કંઈ હોતું જ નથી. જેને અનુકૂળ પ્રતિકૂળ એવા વિશેષણો લાગી શકતા જ નથી. બરાબર? એ તો ખાલી એક પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ ચાલી જાય એટલે તમને એવું લાગે કે હવે શાંતિ થઈ ગઈ એમ. બરાબર? એમાં અનુકૂળ જેવું કંઈ હોતું નથી. સમજો? માટે ક્રિયા જે સુખ થકી જુદી છે તેનામાં અનુકૂળતા સંભવતી નથી. ક્રિયા પોતે સુખ નથી પણ સુખને માટે છે. આવી ગયું ને? ક્રિયા પોતે સુખ નથી પણ સુખને માટે છે. માણસ કામ કરે કેમ છે? એને એવી આશા છે કે મને આ કામ કરવાથી સુખ મળશે. સમજો? પણ જેને એવી ખબર પડી ગઈ કે કામ કરવાથી સુખ નથી મળતું, એના કરતાં શાંતિથી બેસવાથી સુખ મળે છે, તે પછી કામ કરવા શું કામ જાય? સમજો? આઈડિયા આવે જ તમને? એટલે કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે ભાઈ એ બહુ કામઅગરો છે કે બહુ આમ છે, કોઈ કામઅગરો નથી હોતો. એને સુખ જોઈએ છે એટલે એ કામ કરવા જાય છે. સમજો? આ ભગતને હું કહી દઉં મહિનેદારે ₹1,00,000 તમારે ત્યાં મોકલી દઈશ, કારખાને નહીં જતા, બંધ થઈ જાય કાલથી. કારખાને કાલથી બંધ થઈ જાય, ખબર જ છે, કાલથી બંધ થઈ જાય. બોલો ને, ₹1,00,000 મળે તો બંધ જ કરી દઈ ને, 100% બંધ કરી દે. લે 50નું કહી તો બી બંધ. બોલ, સમજી ગયા તમે? સમજો? એટલે હું કંઈ શાસ્ત્રના સિદ્ધાંત કેટલા સાચા છે હું તમને બતાવું છું. સમજો? એટલે કોઈ એમ કહેતો હોય ને કે પેલો બહુ આળસુ છે ને આ બહુ કામઅગરો છે, એવું આળસુ ને કામઅગરા જેવું નહીં હોતું. હમણાં હું ને વિજયભાઈ વાત કરતા હતા, કામ ધંધા ચાલતા હોય
તો સવારે 7 વાગે પણ ગાડીને સેલ મારીને અહીંયાથી 200 કિલોમીટર દૂર જવાનું હોય ને તો પેલો ચાલુ થઈ જાય, જતો થઈ જાય. પણ કામ ધંધા ચાલતા જ નહીં હોય તો પછી પેલો 11 વાગે પણ ઘરેથી જવાનો ત્રાસ લાગે, કંટાળો આવે કે ત્યાં જઈને યાર તોડલા જ તોડવાના છે. ઓફિસ ખોલે કે દુકાન ખોલે બેઠેલા હોય, તમને ખબર જ છે કે ગરાકી નહીં થવાની, તો તમે પછી હવે અડધો કલાક મોડા જવાય છે. ચાલલી ભાઈ કાં ફરક પડે છે. પછી લોકોના ફોન આવવા માંડે 9 વાગ્યામાં, ઓ વાસુદેવભાઈ કાં છો, આજે દેખાતા નથી. તમે કોઈ યાર જવું પડે. આ તો ગ્રાહકો બધા બહાર ઊભા રહેલા. ચાલ તો ગોપાલ કીક મારતો ગાડીને. એટલે તમે કામ કરવા કેમ ગયા? પેલા ગ્રાહકના ફોન આવે છે એટલે જ આવું છો. કેમ? એ ગ્રાહક થકી તમને શું મળવાનું છે? શિયા પાણી. બરાબર? એટલે એ તો તુલસીદાસજી કહે છે સિયા બોલ, સિયા બોલ, સિયા બોલ. બરાબર? સિયા 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 બોલ. એટલે તુલસીદાસજી સિયા સિયા બોલતા હોય ત્યારથી જ. તો ભાઈ અત્યારે બી સિયા તો બોલવા જ પડે. સમજો? એટલે કામ કરવા કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાથી નહીં જતું. સમજો? સુખ મેળવવા માટે કામ કરવા જાય છે. સમજો? હવે જેને એવું ખબર પડી જાય કે હું આ કામ કરવા જાઉં તો પણ એમાં કંઈ સુખ નથી, તો એ પછી જ્યાં બેઠેલો ત્યાં બેઠેલો જ રહીને. અત્યારે ગરમીની જ વાત છે. બપોરે 12-1 વાગે લઈને તમે ઘરે આવીને બેઠા, શાંતિથી છાસ બાસ પીને બેઠેલા છો ને તમને ખબર છે 2-3 કલાક કોઈ કામ નથી, તો તમે બહાર નીકળવાના જ. બુદ્ધિશાળી માણસ બહાર નીકળે કે ચાલ ફરવા જઈએ જરા વૈશાખ મહિનામાં. જતા હોય તો ઘરમાં જે વડીલ હોય તો શું કહે? કામ કાં ચાલ્યો? તે કહે કે ખાલી લટારમાં ગાંડો છે. આ વૈશાખ મહિનામાં બપોરે લટાર મારવા જોઈએ? ચાલ હકનો ઘરે બેસી રહે, 4 વાગ્યા પછી જજે. વડીલો તરત જ કહે. સમજો? કેમ? એ લોકોએ દુનિયા જોયેલી છે. વૈશાખમાં લૂ આવી ને ખાલી ખાલી નીકળવા જાય તો પછી કોઈ દિવસ નીકળી જાય. બરાબર? એક બાર ઘર સે ટહેલને કા ગયા, પૂરી જિંદગી સે ઓર દુનિયા સે ટહેલ ગયે. બરાબર? એટલે બહુ ટહેલવા નહીં જવાનું વૈશાખ મહિનામાં બપોરે, નહીં તો ટહેલી જાય. લૂ લાગી જાય ને ગરમ, ઝાડા ઉલટી થઈ જાય તો ટહેલી જાય સીધો. બરાબર? એટલે કામ હોય તો નીકળાય ને કામ પૂરું થાય તો ઘરે આવીને શાંતિથી લસ્સી પીને છાશ પીને બેસી જવાનું. બરાબર? કેમ? તમે કામ સુખી થવા માટે કરો છો. સમજો? જો કામ નથી અને તમે એમાં સુખી રહેવું છો તો પછી સુખી રહેવું ને. સમજો? બરાબર? ચલો. ક્રિયા પોતે સુખ નથી પણ સુખને માટે છે, તેથી એ પણ અનુકૂળ બને છે એમ કદાચ તમે ઉત્તર આપશો, પણ તેમ ન કહેવું. કેમ કે ક્રિયા તો દુઃખરૂપ જ છે. આ ભાઈ જે હીરા માટે કામ કરવા જાય, હવે ઈચ્છા પર જ જાઓ છો ભગત? ઓકે. તો જે કામ કરવા જાય છે તે કામમાં સુખ નથી, કામમાં તો દુઃખ જ દુઃખ છે. એમને ખબર છે તાંટિયા દુખે, રાત પડે ને આ બધું બહુ દુખે છે. સમજો? મને ઘણી વાર કહેતો હોય કે ભગત બહુ દુખાવો થાય છે, કરતર ચડે છે, અને એટલે એમનું અહીંયા ધ્યાન પણ નહીં રહેતું. બરાબર? તને પણ ઘણી વખત બગાસા આવે છે થાકી ગયા હોય એટલે. તો એ ક્રિયા સુખદાયક નથી, એ વાત તો એકદમ સાચી જ છે. બરાબર? પણ દરેક વ્યક્તિની એ જીગર અને એ ગજુ નથી હોતું એનું કે એ સુખદાયક નથી તો પણ એને છોડી શકે. સમજો? આ એક તમારા જીગરની ને ગજાની વાત છે. પેલા ભાઈ સરદારજી બહુ ઊંચું બોલેલા કે અમે અહીંયા તલવાર અને મશીન ગન મૂકીએ તો આમાંથી કેટલા માણસ છે કે જરૂર પડીએ એને ચલાવી શકે. તમે એને દશેરાને દિવસે પૂજન કરો, બધું શસ્ત્ર બસ્ત્ર બધી વાત સાચી, પણ સમય આવે ત્યારે એને ચલાવવું તો આમાંથી કેટલા માણસ છે જે ચલાવી શકે? અરે શાકભાજી સીધી રીતે નહીં સંવારી શકતા ને. બટાકાની વેફર કાપવાની હોય તે નહીં કપાતી આપણાથી, તો પછી તમે કામ માણસની વાત કરો કે કંઈ તલવાર ચલાવવાના. સમજો? આઈડિયા આવ્યો છું જે કહેવું તેને કે ભાઈ એ કામ જે છે તે જરૂર પડવા કે તમારી જાન ઉપર આવી પડે તો પણ તમારી પાસે ઓજાર છે તો પણ તમે નહીં ચલાવી શકતા. કેમ નહીં ચલાવી શકતા? કે એની જીગર નથી તમારામાં. એમ એવું તમે દુનિયામાં ઘણું બધું છે અત્યારે જે કામ તમે કરી રહેલા છો, જે તમને કરવાની કોઈ જરૂર નથી. તમને પોતાને ખબર પણ છે કે હું અહીંયા ખાલી ટાઈમ બગાડી રહેલો છું, પણ તમારામાં અંદરથી એવી નૈતિક હિંમત નથી કે હું આને છોડી દઉં. સમાજના માયરા કરતા હો, ઘરના માયરા કરતા હો, ઘરમાં બેસે તો ખરાબ લાગતું હોય, ફળિયાવાળાને ખરાબ લાગતું હોય, સોસાયટીમાં ખરાબ લાગતું હોય કે આ તો ઘરમાં જ બેઠેલો જ, ઘરમાં જ બેઠેલો જ. હવે બેઠેલા ઘરમાં તમે જો અને ખરાબ એને લાગે છે તો એને ખરાબ લાગે છે, એમાં તમને ક્યાંથી ખરાબ લાગી જાય છે મને ખબર નહીં પડતી અત્યાર સુધી. પેલો કંઈ ઘરમાં બહુ ખરાબ લાગે છે, સમાજમાં બહુ ખરાબ લાગે, સોસાયટીમાં બહુ ખરાબ લાગે. અમારા ગણનો એક માણસ
અમારા ઘરનો એક માણસ 50-100 કરોડનો માણસ સુમુલ્લું ઘી વેચવા બેઠેલો, કોઈ જરૂર નહીં મળે. ઠીક છે, ઘરમાં કોઈ કામ નહીં કરતું ને તો ઘરની ઇમ્પ્રેશન ઇજ્જત બહુ બગડે છે કે આપણા કુટુંબના માણસો વધારે કામ નહીં કરતા, તો ભાઈ સુમુલ્લું ઘી વેચવા બેઠા. કોઈ બધા એને કહેવા ગયા કે આ કામ આપણાથી નહીં થાય ભાઈ. બોલો, માણસ રાખ્યો તો બી એમ કે લોકો આવીને ઘીનો ભાવ પૂછે આ છે તો પછી અઘરું પડે. કેમ? કયું કામ તમારે કરવું એ પણ તમારા ડિગ્નિટીને લાયક હોવું જોઈએ ને. પછી એને ખબર પડી કે આ કામ ખોટું હાથમાં લઈ લીધું, બરાબર. પણ એને હાથમાં એટલે લીધેલું કે લોકો એવું નહીં કહે કે ભાઈ નક્કામાં બેઠેલા છે. તો સુમુલ્લું ઘી વેચતા હતા અને એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ કેરેક્ટરમાં બાપા. કોઈ પણ પૂછે તો મદનભાઈની જેમ મારા છોકરા મોટા થઈ ગયા ને, સમજી, અને એના છોકરા મોટા થઈ ગયા. આઈડિયા આવે જ તમને? હા, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ કાર્ય તમને અનુરૂપ નથી એ વાત સાચી, પણ એ છોડવાની જીગર બી જોઈએ ને તમારામાં. કેમ? બધાથી તમે બંધાયેલા છો. એટલે તો નાગરિક શાસ્ત્રમાં શું આવતું હતું? માનવી સામાજિક પ્રાણી છે. પ્રાણી લખતા હતા પાછળ શબ્દ. એટલે એનું જીવન પ્રાણી જેવું છે. જંગલનું પ્રાણી હોય ને, જંગલ જંગલ कहने को तो ये शहर है लेकिन यहाँ पर जंगल का कानून चलता है. સમજ પડી? એટલે તમે બધા એકબીજાની સાથે જોડાઈ ગયા છો ને એવા જોડાઈ ગયા છે કે તે સાંકળ તોડી નહીં શકતા. સમજો, જે તોડી શકે તે પછી એના હિસાબે જીવતો થઈ જાય, પછી એને કોઈની પડી નહીં હોય, બરાબર. પણ એના માટે ઘણી બધી હિંમત જોઈએ, તાકાત અહીંયા જોઈએ. એમાં આમ તો બધી તાકાત ઠીક, અહીંયા તાકાત જોઈએ કે ના થઈ જશે એમ, બરાબર. અને પછી એવું તમને એવું ખબર હોવી જોઈએ કે ભાઈ આખી જીવન તમે એકલા જ રહ્યા છો અને જવાના એકલા જ છો, અને અહીંયા જે કરવાનું છે તમારે એકલા જ કરવાનું છે એવું તમને જો ખબર પડી જાય તો પછી તમે સુખી થઈ જાઓ. તમને કોઈની ચિંતા નહીં હોય ને, એટલે તમારે તમારું કામ જાતે જ કરવાનું છે હરી ઈચ્છાથી, અને તમે એ કર્યા કરો એટલે તમને એમાં સુખ પણ પછી આવવા માંડે કે ભાઈ આ કર્યું ને આમાંથી મને સુખ મળે છે, ચાલ્યા કરે. પણ તમે પછી બીજી બધી મગજમારીઓથી બચી જાઓ. સમાજની મગજમારી, પેલો કાકો શું કહેશે, મામો શું કહેશે, બાપા શું કહેશે, એનાથી તમે બહાર નીકળી જાઓ, બરાબર. કેમ? તમારું એક સ્વતંત્ર પણે ચાલતું એક મગજ જે છે એના વિચાર પ્રમાણે તમે ચાલતા થઈ ગયા. એટલે તમે તમારી અનુકૂળ પરિસ્થિતિમાં આવી ગયા. તમારી પર કોઈ પણ પરિસ્થિતિ થોપી નહીં દીધી કે જે તમારે નહીં કરવું ને તમારે કરવું પડે એમ. સમજો, બરાબર. ચાલો, એટલે ક્રિયા તો દુઃખરૂપ છે. સુખાર્થે હોવાથી તેને ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે એટલું જ. એનાથી સુખ મળે છે એટલે તમે એ ક્રિયા કરો છો, બાકી એ ક્રિયા કોઈ કરે નહીં. ક્રિયા પોતે અનુકૂળ છે એમ થતું નથી, અનુકૂળ તો સુખ જ હોય છે, બરાબર. ચાલો, કૃતિનું ઉદ્દેશ્ય એટલે કે કૃતિ પ્રત્યે એટલે શેષીપણે પ્રધાન ભાવે હોવું તે એમ પણ કૃતિના ઉદ્દેશ્યનું લક્ષણ ન કરવું, કારણ કે તમારા પક્ષમાં શેષિત્વ પ્રધાનપણું પણ પ્રધાન ભાવનું નિરૂપણ જ થઈ શકતું નથી. અન્ય જેમ કે લાવવું એના ઉદ્દેશથી થયેલી એવી જે કૃતિ એમ, એટલે લાવવું એટલે એક કરેલું કર્મ છે એમ. અન્ય ઉદ્દેશ્ય, ભાઈ હું એમ કહું કે આ પાણી લાવ તો લાવવું એવું ઉદ્દેશ્ય એમ, તો લાવવું એવું કંઈ તમારામાં આવતું નથી એવું અહીંયા કહે છે મીમાંસકોમાં. અન્યના ઉદ્દેશ થકી થયેલી એવી જે કૃતિ તેનાથી જે વ્યાપ્ત થવું તેનું નામ શેષ. હવે જે વસ્તુ તમે ઉદ્દેશથી, અન્યના ઉદ્દેશથી એટલે પેલું ઉદ્દેશથી આ કહે કે આપણે હું કહું કે ત્યાં જા અને પાણી લાવ, તો પાણી લાવવું તે શેષ છે. સમજો, બરાબર. એટલે શું કહ્યું? ક્યાં આવ્યું આપણે? ઓકે, પાનું ફરી ગયું છે. અન્યના ઉદ્દેશ થકી થયેલી એવી જે કૃતિ તેનાથી જે વ્યાપ્ત તેનું નામ શેષ, અને તેનો પ્રતિ સંબંધી શેષી એમ નિરૂપણ થઈ શકતું નથી, કારણ કે એમ લક્ષણ કરીએ તો કૃતિ પોતે શેષ ન હોવાથી એનું સાધ્ય ઉદ્દેશ્ય તે એના પ્રતિ શેષી ન હોઈ શકે. એના ઉદ્દેશ થકી જેની ઉત્પત્તિ થવી જોઈએ એ શેષ, માટે અન્ય તે શેષી એમ પણ નહીં કહેવાય. ચાલો, અન્યના જેમ કે લાવવું એના, અન્યના એટલે શેષ, બરાબર. લાવવાના ઉદ્દેશથી કૃતિની ઉત્પત્તિ થાય છે, માટે કૃતિ શેષ અને લાવવું શેષી. મેં તમને કીધું ને, જે લાવો છો જે વસ્તુ તે શેષી છે, અને જે કૃતિ એટલે જે કામ કરો છો તે શેષ છે, બરાબર. એટલે શેષ અને શેષી. તો શેષી શું છે? તમે જે વસ્તુ લાવો છો એ શેષી છે. એટલે મેં આ ભાઈને પાણી લેવા મોકલેલા તો પાણી એ શેષી છે. સમજ પડે છે? લાવવું એ શેષી, અને કૃતિ એ જે ભાઈ ત્યાં જાય છે એ તો શેષ છે. એટલે હું કહું કે ત્યાં જાઓ તો ત્યાં જાઓ તો જ ઠંડુ પાણી મળે એવું છે, એટલે હું એમને ત્યાં મોકલું છું.
તો ત્યાં જવાનું બીજું કોઈ પ્રયોજન નથી, ઠંડુ પાણી જ પ્રયોજન છે. હવે ઠંડુ પાણી કોઈ એ ભાઈને મોકલ્યા વગર અહીંયા મળી જ જતું હોય મને, તો એ ભાઈને મોકલવાનો કોઈ મતલબ નથી. સમજ પડે છે? ચાલો, આવી તો વાત છે, આવતીકાલે પાછા સમજશું. પણ મને બહુ મજા આવે છે, પર્સનલી આઈ લાઈક ઇટ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર